જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે। નમસ્કાર દર્શક મિત્રો, જામનગરમાં ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટીની એક રેલી હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર જૈનબબેન ખફી સહિત જે અન્ય કાર્યકરો હતા તેમણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી અને આ આખા કાર્યક્રમ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવે છે। તો હવે આ કઈ વ્યક્તિએ જૂતું ફેંક્યું છે, તો હવે તેની આઈડેન્ટિટી છતી થઈ છે। આ વ્યક્તિનું નામ છે છત્રપાલ અને કોંગ્રેસના કોર્પોરેટર જૈનબબેન ખફી દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આ છત્રપાલ જે છે તે કોંગ્રેસનું આઈટી સેલ ચલાવે છે અને તેના દ્વારા જામનગરમાં આજે ગોપાલ ઇટાલિયાની આજે જંગી સભા હતી તેમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। આમ ગોપાલ ઇટાલિયા પર આજે જૂતું ફેંકવામાં આવ્યું છે, તેના કારણે સમગ્ર ગુજરાતની રાજનીતિમાં હાલમાં ગરમાવો આવી ગયો છે અને આ પછી જ્યારે ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે આખો હુમલો છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાવવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે, કેમ કે જે હુમલો વ્યક્તિએ કર્યો તે પછી આ હુમલો કરનાર વ્યક્તિને પોલીસે એસ્કોર્ટ સાથે પછી તેને પાછી લઈ ગઈ છે। આમ ગોપાલ ઇટાલિયા તો એવો આરોપ લગાવી રહ્યા છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઈશારે આ હુમલો કરાવવામાં આવ્યો છે, પરંતુ આ તરફ હવે કોંગ્રેસના જે ભૂતપૂર્વ કોર્પોરેટર છે જેમણે હવે આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે એવા જૈનબબેન ખફી દ્વારા હવે આ જે હુમલાખોર છે તેની આઈડેન્ટિટી છતી કરવામાં આવી છે અને તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે છત્રપાલ કે જે જામનગરમાં આઈટી સેલ ચલાવે છે કોંગ્રેસનું, તેના દ્વારા આ જૂતું ફેંકવામાં આવ્યું છે। અમે એને બરાબર ઓળખીએ છીએ અને અમારી પાસે આના તમામે તમામ આઈડી પ્રૂફ છે। આમ હાલમાં તો જામનગર સહિત સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયેલું છે અને ગોપાલ ઇટાલિયા પર આજે જૂતું ફેંકવામાં આવ્યું તેના કારણે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને પાર્ટીઓ હાલમાં આમને સામને આવી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા યજ્ઞેશ દવેનું કહેવું છે કે આ સસ્તી પ્રસિદ્ધિ માટે, રીલ્સમાં ઉપલબ્ધિઓ મેળવવા માટે આ કાવતરું આમ આદમી પાર્ટીએ પોતે જ કરાવ્યું છે। ઈસુદાનભાઈ ગઢવી એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે કરાવ્યું છે, ગોપાલભાઈ કહી રહ્યા છે ભાજપે કરાવ્યું છે, તેઓ પોતે જ કન્ફ્યુઝ છે। આમ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીએ પોતે જ આ હુમલો કરાવવામાં આવ્યો છે, જ્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા આ ગંભીર આરોપો એ હર્ષ સંઘવીની સામે કરવામાં આવ્યા છે। આમ ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં આજે જે જૂતું ફેંકવામાં આવ્યું તેને લઈને રાજકારણમાં બરાબરનો ગરમાવો આવી ગયો છે। તો આ બાબતે શું માનવું છે હુમલાખોરને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર। આજનો કાર્યક્રમ જેમ આપ સૌએ જોયો એમ ખૂબ સફળતાપૂર્વક આમ આદમી પાર્ટીની જે રેલી હતી અને જે જનસભા હતી એને જે સફળતા મળેલી એ સફળતાને કોંગ્રેસ અને ભાજપ બંને સ્વીકારી ના શકી, હજમ ના કરી શકી, એટલા માટે થઈને જે આ કાવતરું રચ્યું અને જે હલકાઈ ભરેલી કાર્ય કર્યું એ ખરેખર આજ દિવસ સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહી હતી એટલે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ ક્યારેય હું કાંઈ નથી બોલી અને જ્યારે મેં રાજીનામું આપેલું ત્યારે પણ હું કોઈ વિશે કાંઈ પણ બોલવા નથી માંગતી, પણ આજે જે કોંગ્રેસના કાર્યકર્તા જે પણ એમ કહે છે ને કે આ કોંગ્રેસનો નથી મારી પાસે આવે, હું બતાવું કોંગ્રેસનો સોશિયલ મીડિયા અત્યારે આ ભાઈ ચલાવે છે છત્રપાલ અને આ હલકાઈ વાળો માણસ અત્યારે ખોટું બોલીને અહીંયા આવેલો હતો કે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરે છે, એટલે આમ આદમી પાર્ટીના ખેસના નીચે આવીને એને ખોટું કાર્ય કર્યું છે। મને હવે કહેતા શરમ નહીં આવે કે અને આવા કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે એવી મને આશા નથી। હું ભાજપને સાથે એટલે લઉં છું, ભાજપને એટલે સાથે લઉં છું કે પોલીસ દ્વારા જે રીતે એને પ્રોટેક્શન આપીને લઈ આવવામાં આવેલું, પોલીસ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાજપના સત્તાના એક દબાણ નીચે છે, હવે સત્તાના દબાણ નીચે કોંગ્રેસ જો નથી અને એના કાર્યકર્તાને પોલીસ લઈને આવે એનો મતલબ એમ કે આજ દિવસ સુધી જે બધા કહેતા હતા કે આમ આદમી પાર્ટી કે બીજી પાર્ટીઓ ભાજપની બી ટીમ છે, પણ આજે હું કહું છું કે બી ટીમ તો પછી આવે, હવે કોંગ્રેસ છે ને એ ભાજપની એ ટીમ છે। આ એ ટીમ છે એટલે જ આ ષડયંત્ર એ લોકોએ આ રીતે સાથે મળીને રહી છું, શરમ કરવી જોઈએ।
જે આ કોંગ્રેસના અને જેને પણ અહીંયા મોકલ્યું ને, હું તો કહું છું કે જો તમારામાં તેવડ હોત ને તો મોઢે આવીને વાત કરત. જો તમારામાં તેવડ હોય ને તો એક બેન ખાલી એક દીકરીએ રાજીનામું આપ્યું ને એમાં તમારી જામનગર હલી ગઈ છે. હવે આ કાર્ય કરીને તમે આખા ગુજરાતને હલાવી દીધેલું છે.